નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં મિત્રો બહુ બધી પર્દાફાશ થવાનો છે આજના વિડીયોમાં. તો મિત્રો ખાસ આખી માહિતી ખાસ જોજો અને આખો વિડીયો પણ ખાસ જોજો. વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયોને ઇગ્નોર ના કરતા. મિત્રો કોન્સ્ટેબલની જે વાત છે એના બાબતે લેટેસ્ટ અપડેટ તમારા માટે લઈ આવે છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું, લાઈવ આવ્યો હતો રાત્રે. ઘણા મિત્રોને સારો સપોર્ટ આપ્યો હતો અને વિડીયો બનાવ્યો હતો તમારા માટે સ્પેશિયલી. તો મેં તમને કીધું હતું કે જે પણ માહિતી મળશે તો ગમે ત્યારે હું તમને અપડેટ આપી દઈશ. તો મિત્રો અપડેટ તમને આપવા માટે આજે લાઈવ આવવાનો ટાઈમ નથી. અત્યારે 12 વાગ્યાની વાત કરી છે, પણ 12 વાગે પણ કદાચ હું લાઈવ ના આવી શકું. તો મિત્રો ચિંતા ના કરતા, આખા દિવસમાં મને જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે હું લાઈવ આવીને જે પણ 2 માર્કના બાબતનો પ્રશ્ન છે તમારો એની પણ માહિતી આપીશ. પણ ખાસ અત્યારે જે નવી લેટેસ્ટ અપડેટ આવી છે બરાબર, તેના બાબતે વાત કરવાના છે. તમે જોઈ શકો છો આપણા થંબનેલમાં કોન્સ્ટેબલની જે છે લેટેસ્ટ અપડેટ, જે સ્ક્રીનશોટ હતા બરાબર મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં વોટ્સઅપમાં જે સ્ક્રીનશોટ ફરી રહ્યા છે તો તેનો પર્દાફાશ કરવાનો છું કે સ્ક્રીનશોટમાં શું છે બરાબર. તો આ જે છે સ્ક્રીનશોટ તમે અહીંયા જોઈ શકો છો, એ ક્લિયર નહીં દેખાય પણ આગળ હું તમને ક્લિયર બતાવીશ બરાબર. તો એ સ્ક્રીનશોટના પર્દાફાશ પણ આજે કરવાના છીએ. તો મિત્રો ચાલુ કરીએ આજના વિડીયોની માહિતી વિગતવાર. શું છે આખા વિડીયોની જે સ્ક્રીનશોટની ઘટના બરાબર, કોને આ બધા તાઇફા કર્યા છે અને સ્ક્રીનશોટને લઈને તમે લોકો ઘણા ચિંતામાં આવી ગયા છો કે આટલા બધા માર્ક લોકોના છે તો અમારું શું થશે. 110 વાળા પણ હવે તો ચિંતામાં આવી ગયા છે, હું જાણું છું મિત્રો. એટલે જ તમારા માટે એક જોરદાર લેટેસ્ટ અપડેટ શોધીને અને રિસર્ચ કરીને લઈ આવ્યો છું મિત્રો. તો જે પણ મિત્રો વિડીયો જોવે છે એ આખો વિડીયો મિત્રો જોજો. શું છે માહિતી વિગતવાર એ તમને આપી દેવું છું બરાબર મિત્રો. પણ ખાસ કરીને ખરાબ કમેન્ટ કરવા વાળા મિત્રો મારો વિડીયો ના જોતા અને મને સબસ્ક્રાઇબ પણ ના કરતા બરાબર. જેને પણ ખરાબ કમેન્ટ કરવી હોય એ મિત્રો વિડીયો પણ ના જોતા ને શું કહેવાય, મને સબસ્ક્રાઇબ કર્યું હોય તો અનસબસ્ક્રાઇબ કરી શકે છે. કેમ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો જોવા માટે કોઈ લેડીઝ પણ આવી શકે છે, બહેનો પણ આવી શકે છે, ઉમેદવાર બહેનો પણ આવી શકે છે. તો તમારી ખરાબ કમેન્ટો વાંચવા નથી આવતા. એટલા માટે ખાસ તમને વિનંતી છે કે જો તમારે ખરાબ કમેન્ટ કરવી હોય તો ખરાબ કમેન્ટ જોવા માટે લેડીઝ ના આવે એટલે ખરાબ કમેન્ટ ના કરતા બરાબર મિત્રો. તો વિડીયોને આપણે આગળ વધારીએ, જાજી વાત ના કરીએ, વાત કરીએ, ચર્ચા કરીએ શું છે આ બધી ઘટના બરાબર. સ્ક્રીનશોટની શું ઘટના છે. બાપુ સર પાછા આવી ગયા છે તમારા માટે નવી નવી માહિતી લઈને. આખી માહિતી મિત્રો ખાસ જોજો ને આખો વિડીયો પણ ખાસ જોજો. તો જોઈએ આપણે આગળ માહિતી કે મિત્રો એક જ વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈને નથી બનતું મેરિટ બરાબર. છેલ્લે જે વિદ્યાર્થી હોય, છેલ્લે યાદ રાખજો મિત્રો, શબ્દને પકડજો. છેલ્લે જે વિદ્યાર્થી હોય એના જે માર્ક્સ હોય એવી રીતે બને છે મેરિટ. ઘણાને સારા માર્ક છે, તમે સ્ક્રીનશોટ જોયા એનો મતલબ એ નથી કે 110 થી નીચે છે તેનો વારો નહીં આવે. કોઈના માર્ક્સ જોઈને ડરવું નહીં. જગ્યા 12,000 છે મિત્રો, 2,000 નથી, કાલે પણ કીધું હતું. એટલે કોઈની વાતોમાં આવવું નહીં અને ખોટું જોવું નહીં બરાબર. હવે વાત કરીએ સ્ક્રીનશોટની. તો તમે મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો. થોડું ઝૂમ કરી દઉં છું બરાબર તમારા માટે. તો જો મિત્રો શું છે આખી ઘટના. આ ભાઈ ઉમેદવારનું નામ છે, અહીંયા જોઈ શકો છો, પ્રકાશભાઈ દુધાભાઈ પરમાર બરાબર. મેલ એસસીબીસી કેટેગરીનો ઉમેદવાર છે. આ જે સ્ક્રીનશોટ છે વોટ્સઅપના જે પણ એકેડેમી વાળાએ આ કૃત્ય કર્યું છે કે પણ જે પણ ઉમેદવારે આ કૃત્ય કર્યું છે બરાબર, તો એને ખાસ જણાવી દેવાનું કે ભાઈ આ રીતનું એડિટિંગ, એવું પણ એડિટિંગ ના કરો મિત્રો કે ભાઈ બધાને ખબર પડી જાય. તમે જોઈ જ શકો છો આખી માહિતી શું છે, હું તમને જણાવી દઉં ભાઈ. માહિતી એવી છે મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે સ્ક્રીનશોટ છે, ઉમેદવારનું નામ છે પ્રકાશભાઈ દુધાભાઈ પરમાર. એનો પર્દાફાશ આજે થઈ જવાનો છે. આપણે કોઈનાથી ડરતા નહીં. પણ જે પણ એકેડેમી વાળા અલ્યા પણ સાવ આવું ધંધો કરો તો કંઈક સારો કરો યાર બરાબર. સાવ આવો ધંધો કરવાનો. ગુજરાતની મોટામાં મોટી અને મોંઘામાં મોંઘી એકેડેમીના સ્ક્રીનશોટ ફરે છે ટેલિગ્રામ ગ્રુપમાં. માર્ક થાય છે 118. મિત્રો તમે ગણી શકો છો, જે ઉપરનો સ્ક્રીનશોટ છે અને જે નીચેનો સ્ક્રીનશોટ છે, એમાં જે નીચેનો સ્ક્રીનશોટ છે એ ઉમેદવારના માર્ક રિયલી માર્ક છે, એમાં એમના 118 માર્ક થાય છે. અને
ઉપરનો જે આ સ્ક્રીનશોટ છે મિત્રો, આ જે નીચેનો સ્ક્રીનશોટ છે એનો ઓરિજિનલ માર્ક છે, અને જે આ ઉપરવાળો સ્ક્રીનશોટ છે મિત્રો એ એનો એડિટિંગ કરેલો મિત્રો સ્ક્રીનશોટ છે. તો એમાં એને 144 માર્ક જાય છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો આ સ્ક્રીનશોટ ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કે આવા તો કેટલાય હશે એડિટિંગ વાળા. એડિટિંગ કરો તો કઈ એવો સરખો હિસાબ કરીને કરો કે બીજાને ખબર ના પડે. એટલે મિત્રો જે પણ લોકોએ આ સ્ક્રીનશોટ ના એડિટિંગ કરીને કે જે તે એકેડેમી વાળાએ આ બધા કાવતરા કર્યા છે ઉમેદવારોને ગેરમાર્ગે દોરાવવાના, ઘણા ઉમેદવારો આ સ્ક્રીનશોટ જોઈને ટેન્શનમાં આવી ગયા. પણ મિત્રો તમે આખી વિગતવાર માહિતી તમે જોઈ શકો છો કે ઉપર પાર્ટ એ માં એ મિત્રના પોઝિટિવ માર્ક 56 છે અને પાર્ટ બી માં એના પોઝિટિવ માર્ક 97 છે. બરાબર, એટલે કુલ ટોટલ એનું 118 થાય છે, 144 થાય છે. અને જે નીચેનો સ્ક્રીનશોટ છે મિત્રો એમાં તમે જોઈ શકો છો પોઝિટિવ માર્ક એના 43 છે. એ જ ભાઈનું નામ છે, બરાબર, અલગ નથી, પ્રકાશભાઈ દુધાભાઈ પરમાર. તો એ જ ભાઈના પોઝિટિવ માર્ક એના 43 છે અને પાર્ટ બી માં એના પોઝિટિવ માર્ક 83 છે. એમ કુલ ટોટલ એના 118 માર્ક થાય છે. પણ ઉપરવાળો જે સ્ક્રીનશોટ આ તમે જોઈ રહ્યા છો, બરાબર, એમાં એડિટિંગ કરેલું છે અને 144 માર્ક બનાવી દેવામાં આવેલા છે. બરાબર, એટલે આવા તો કેટલાય સ્ક્રીનશોટ માર્કેટમાં ફરે છે. તો એના પર વિશ્વાસ કરવો નહીં. જ્યારે 2 ગણાનું ડીવી નું લિસ્ટ આવશે એટલે એમાં બધી વિગતવાર તમને ખબર પડી જશે અને આ લોકો ક્યાં હશે એ તમે જોઈ શકશો. બરાબર, એટલે નામ પણ યાદ રાખજો. જ્યારે ડીવી આવે તો આ ભાઈનું નામ તમે સર્ચ કરીને એના માર્ક કેટલા થાય છે એ તમે એમાં જોઈ લેજો. બરાબર, આ જે હતી એ સ્ક્રીનશોટનો પર્દાફાશ આપણે કરી દીધો છે આપણી યુટ્યુબ ચેનલ પર. તમે ઘણી જ યુટ્યુબ ચેનલો હશે, ઘણા બધા ક્લાસીસો વાળા હશે, એકેડેમી વાળા હશે, કોઈ આ વાત તમને કરી નહીં હશે. એટલે જે પણ ક્લાસીસો વાળા કે એકેડેમી વાળા જે પણ છે એ આવું કાવતરું કરવાનું બંધ કરી દો. તમારા ધંધા ચલાવવા હોય તો સીધી રીતના ધંધા ચલાવો. બરાબર, પણ રેવન્યુ તલાટીના જે ના ભરાતી હોય, બરાબર, સીટો તમારા ક્લાસીસોમાં ઉમેદવારો ના થતા હોય તો આ રીતનું જે કાવતરું કરો છો એ ખોટું થઈ રહ્યું છે. ઘણા ઉમેદવારો ટેન્શનમાં આવી ગયા છે. આ જ વસ્તુના કારણે કોઈક ઉમેદવાર જો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરશે કે આવું કરશે તો કોઈકનો એક દીકરો જશે. એટલે આ કૃત્ય કરવાનું બંધ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર આ આખો એક જે સ્ક્રીનશોટનો જે પર્દાફાશ હતો એ મિત્રો કરી દેવામાં આવ્યો છે. તમને ખબર જ છે કે બાપુ સર જ્યારે પણ વિડીયોમાં આવે છે કે બધો લાઈવમાં આવે છે એટલે આખી વિગતવાર ચર્ચા અને રિસર્ચ કરીને જ આવે છે. અને આ એક સાચી ઘટના છે કે સ્ક્રીનશોટ જે ફરી રહ્યા છે માર્કેટમાં બધા એડિટિંગ, મોસ્ટ ઓફ એડિટિંગવાળા જ છે. એટલે એના ઉપર વિશ્વાસ ના કરવો. તમારું નામ આવશે લિસ્ટમાં, મેરિટમાં પણ તમે આવી જશો. બરાબર, ઘણા મિત્રો મને પૂછતા હતા, બરાબર, તમે 100% મહેનત આપી જ છે. બરાબર મિત્રો, આપણું 100% મહેનત આપી જ છે, છતાં પણ માર્ક ના આવે એટલે દુઃખ તો થાય, સમજી શકીએ છીએ. પણ ઘણાના મેસેજ આવે કે ભાઈ 4 વર્ષથી મહેનત કરતા હતા, ગયા વખતે થોડા માટે રહી ગયા અને આ વખતે પણ 100ની આજુબાજુ થાય છે, પણ થોડી રાહ જો, મેરિટ આવશે એટલે ખબર પડે. બાકી જેના ઉપર વીતે એને જ ખબર પડે. હું તમારી બધી વેદનાઓને સમજી શકું છું. હવે ઘણા મિત્રો એવા પણ છે એલઆરડીમાં સારા માર્કવાળા બી પૂછ્યા કરે છે કે મારો વારો આવશે કે કેમ. અરે મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં ખાસ કરીને આવા જ મિત્રોની કમેન્ટો આવે છે, સારા માર્ક છે. 500 કે 1000 કમેન્ટો એવી છે કે ઘણાના સારા માર્ક હોય તો એનાથી કોઈ મેરિટ ઉપર નથી જતી રહેતું. વેઇટ કરો, 12,000 પ્લસ જગ્યા છે. બરાબર મિત્રો, હાલ મળતી માહિતી અનુસાર ભાવનગરના ભૂતેશ્વરમાં એક યુવતીએ કોન્સ્ટેબલના માર્કને લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તો પોલીસ ભરતીમાં જે પણ ઉમેદવારને માર્ક ન થતા હોય, કોઈ પણ ઉમેદવારે ખોટું પગલું ના ભરતા જીવનમાં સફળ જરૂર મળશે. તમે મહેનત કરતા રહો, મહેનતનું ફળ મળશે, ભગવાન તમને આપશે. પણ આવું ખોટું પગલું ના ભરતા રહો મિત્રો, કેમ કે તમારી એક જિંદગી તમારા મા બાપ માટે કેટલી અમૂલ્ય છે એ તમે તમારા મા બાપને જ પૂછી શકો છો. એટલે આ જે માહિતી હતી એ ખાસ તમને આપવા માટે આવ્યો છું. બરાબર, તમને જો માહિતી ગમી હોય મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલને વ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓન કરી દેજો. જ્યારે પણ હું લાઈવ આવીશ એટલે કંઈક ને કંઈક હજુ પણ નવી માહિતી, જે 2 માર્કવાળી માહિતી છે, કેમ એડ નથી થયા, શું છે આખી ઘટના, એ પણ માહિતી તમને મિત્રો આપીશ. બરાબર, અને જો તમને માહિતી ગમી હોય તો લાઇક કરજો. લાઇક કર્યા પછી હાઇપનું અત્યારે જે નવું હાઇપનું ઓપ્શન આવ્યું છે તો હાઇપ તરીકે તમે મને પોઈન્ટ આપવા માગતા હોય તો પોઈન્ટ આપી દેજો. અને કમેન્ટમાં જણાવજો કે તમને મિત્રો માહિતી કેવી લાગી. જે સ્ક્રીનશોટનો પર્દાફાશ હતો એ આપણે કરી દીધો છે, તો આ માહિતી તમને કેવી લાગી એ આપણને કમેન્ટમાં જણાવી દેજો. અને બાકીની જે નવી માહિતી હશે એ મિત્રો આજે આખા દિવસમાં ગમે ત્યારે લાઈવ થઈને
ભરતી બોર્ડ જોડે હું ચર્ચા કરું છું. 2 માર્કનું શું છે ઘટના એ પણ માહિતી આપણે લાઈવમાં આવીને આપી દઈશું. એટલે જે પણ નવા મિત્રો આપણા વિડીયોમાં જોડાયા છે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન રાખજો, એટલે જ્યારે પણ આપણે લાઈવ આવીએ તો તમારા સુધી નોટિફિકેશન પડે તમારા મોબાઈલમાં અને લાઈવમાં તમે જોડાઈ શકો છો. બરાબર મિત્રો, તો આ જે આખી સ્ક્રીનશોટની માહિતી હતી એ મને રાત્રે 1 વાગે જ ખબર પડી ગઈ હતી. બરાબર, પણ રાત્રે 1 વાગે કોઈને હેરાન કરવા તમને લોકોને એ યોગ્ય નહોતું, એટલે અત્યારે સવારમાં આ વિડીયો બનાવીને તમારા સમક્ષ રજૂ કર્યો છે. તમે આખી માહિતી જોઈ શકો છો. બરાબર, આ ભાઈનું નામ છે પ્રકાશભાઈ દુધાભાઈ પરમાર, જેમને સ્ક્રીનશોટ આવું એડિટિંગ કરીને વાયરલ કરેલા છે. એવા તો મિત્રો ટેલિગ્રામ ચેનલ ઉપર ઘણા પણ સ્ક્રીનશોટ છે. હા, નો ડાઉટ બધાના માર્ક્સ અમુકના સારા હોઈ શકે છે, પણ મિત્રો આ વસ્તુ જોઈને મને પણ એવું લાગે છે કે હવે જે લોકોના હું માર્ક જોઈ રહ્યો હતો તો મને પણ એવું લાગે છે કે એ લોકોએ પણ એડિટિંગ કરીને મૂક્યા હશે. એટલે જે પણ મિત્રો સ્ક્રીનશોટ ઉપર વિશ્વાસ ન રાખવો, જ્યારે ડીવી લિસ્ટ આવે અને એમાં તમારું નામ લિસ્ટમાં આવશે એટલે ચિંતા નહીં કરો. અને હું પણ તમારા સાથે છું હિંમત આપવા માટે. બરાબર, ચિંતા કરવાની નથી. હવે 2 માર્કની જે ચર્ચા છે એ આપણે લાઈવમાં આવીને કરીશું. જે પણ માહિતી છે, હજુ થોડી માહિતી મારે લેવાની બાકી છે. એનાલિસિસ કર્યા વગર હું વિડીયો નથી બનાવતો, લાઈવ નથી આવતો. એનાલિસિસ કરીશ અને પછી તમારા સુધી માહિતી અમે પહોંચાડીશું. એટલે જ્યારે પણ મારા જોડે પાક્કી માહિતી, સાચી માહિતી, સત્ય માહિતી જે હોય સચોટ એ માહિતી મળે છે પછી હું તમારા સમક્ષ લાઈવ આવીશ. એટલે મને થોડુંક એનાલિસિસ કરવાનો સમય આપો મિત્રો. જ્યારે પણ આપણે લાઈવ આવીશું બધી સાચી માહિતી, સચોટ માહિતી તમને આપીશું. તો મિત્રો આજના વિડીયોમાં તમને ખાસ સ્ક્રીનશોટનો પર્દાફાશ હતો એ કરવાનો હતો. બાકી જે તમને આગળ વાત કરી મેં એ રીતના બધું છે, એટલે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ખાસ કરીને નમ્ર વિનંતી છે કે કોઈ એવું આડું પગલું ભરતા નહીં. તમારા માતા પિતાનું વિચારજો. કોઈ એક પરીક્ષા આપવાથી આપણી જિંદગી પૂરી નથી થઈ જતી. સફળતા મેળવવા માટે મહેનત કરવી જ પડે છે. તો મહેનત કરતા રહો, અવશ્ય તમને ફળ મળશે. અને જે પણ ઉમેદવાર મિત્રોના માર્ક સારા નથી થતા તો મિત્રો એ પણ ચિંતા કરવાની જરૂર નથી. આવનાર ભરતી આવી રહી છે બીજી, એમાં સારી એવી મહેનત કરીને આપણે સફળતા મેળવીએ. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ વાત કરવાની હતી. માહિતી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓન કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. જય માતાજી.